ગાડી કાઢી અને નીકળી જા ધોળા જવા માટે. ધોળા કોનું? તો આજે પણ કહેવામાં આવે છે કે ધના ભગતનું. ધના ભગત કહેતા હતા કે હરિનું કામ હરિ કરે. એ વખતે આખા ધોળાને ખબર હતી કે ધના ભગતની ભક્તિ જેવી તેવી નથી. ધના ભગત ના મોટા ભાઈ રામભાઈએ થોડું ઘણું બિયારણ ધના ભગતને સોંપ્યું કે આ વાવી દેજે. એ નાનકડી એવી ઘઉંની થેલી ભરીને લઈને વાવવા માટે જતા હતા. ત્યારે તેને સંત મંડળી સામી મળી અને પોતે બળદગાડું ઊભી રાખીને સંતોને પ્રણામ કર્યા. અને સંતો ધના ભગતને ઓળખતા કે આ કોઈ ઓલિયો પુરુષ છે. સંતોએ કીધું, અમારે 2 દિવસ થયા છે, અમને અન્નનો દાણો નથી મળ્યો. એ વખતે ધના ભગત હૃદય દ્રવી ગયું. કાંઈ વિચાર કર્યા વગર જે બિયારણ ના ઘઉં પોતાની પાસે હતા એ સાધુ સંતોને થોડા થોડા આપી દીધા. લ્યો, તમે હવે જમી લેજો. સાધુ સંતો તો વયા ગયા. પછી ધના ભગતને વિચાર આવ્યો, ઘરમાં જેટલા દાણા હતા એટલા બધા તો હું વાવવા માટે લઈને વયો આવ્યો હતો. વાવવા માટે પણ ઈ બધા ઘઉં મેં સંતોને આપી દીધા. હવે બીજા કોઈ પાસે બિયારણ મંગાય એમ નથી. એમાં 2 વર્ષ ઉપરા ઉપરી નબળા થયા. હવે કોઈ પાસે બિયારણ હોય નહીં અને મંગાય પણ નહીં. કરવું તો કરવું શું? પ્રભુની માળા જપતો જપતો બળદગાડું લઈને હાલ્યો જાય છે. વિચાર કરતો જાય છે, વાવવા માટે કાંઈ છે નહીં તો કરવું શું? નળિયા નામનું નેરું વચમાં આવતા. ઈ નેરામાં બહુ સરસ રેતી હતી. જે થેલી પોતાની પાસે હતી તે થેલીમાં એમ કહેવાય છે કે ઈ નેરાની રેતી ભરી દીધી. રેતી લઈને ગાડું આંકી મૂક્યું અને ખેતરે જઈને ઈ રેતી ધના ભગતે વાવી દીધી. અને સાંજ પડી પ્રભુને પ્રાર્થના કરી કે વેળું વાવી વાલતી તનો કરે પોકાર. અરે લાજુ રાખજે વિઠલા, તું તો જગતનો પાલનહાર. મેં રેતી વાવી દીધી છે, હવે તું જ લાજ રાખજે. બધા કૂવામાંથી ઘઉંને પાણી પાય છે. ત્યારે રામભાઈ ધના ભગતને કહે છે, ધના, તું કોહ લઈને જા અને આપણા ઘઉંને પાણી પાઈ દે. આજુબાજુના ખેડૂતને ઘઉં ઉગ્યા અને અહીં તો રેતી વાવી હતી એટલે કંઈ ઉગ્યું ન હતું. તો પણ તે કોહ હાંકવા માંડ્યા. થોડાક સમય પછી ધના ભગતે જે રેતી વાવી હતી એ આખા ખેતરમાં તુંબડા ઉગ્યા. ભાઈ, ધીમે ધીમે તુંબડાના વેલા મોટા થવા માંડ્યા. આજુબાજુના ખેતરવાળા ભગત તો ખરો ને, એટલે હવે તુંબડાના તંબુરા બનાવવામાં કામ લાગશે. ઘઉં નહીં ઉગે અને મોટાભાઈ શું કહેશે તેનું કાંઈ ટેન્શન હતું નહીં. માત્ર ને માત્ર એવું વિચારે છે, હું ગામડે ગામડે રામસાગર મોકલાવીશ એવું વિચારે છે. ખડું લેવાનો સમય આવ્યો અને આપણે પણ ઘઉં પાકી ગયા હશે. આપણે ખડું લેવાનું છે. એવા સમયે કોઈ વ્યક્તિએ જઈને કીધું, તમારા ભગતે તુંબડા વાવ્યા છે. ભજન જીવ છે ને, એટલે થોડા ઘણા તુંબડા વાવ્યા હશે તેવું તેના ભાઈ રામભાઈ કહે છે. રામસાગર બનાવવા હશે. લે, હું ખેતરે આંટો મારી આવું. અને ખેતરે આંટો મારવા આવે છે ત્યાં માણસો સામા મળે છે. એ વિચાર કરે છે કે હમણાં ધનાનું આવ્યું છે. રામભાઈ આવીને જોવે છે તે ત્યાં તો આખા ખેતરમાં તુંબડા વાવી દીધા છે. તુંબડું જે જગ્યાએ હતું ત્યાં લાત મારીને પાટું માર્યું. તુંબડું તૂટ્યું અને એની અંદરથી ઘઉં નીકળ્યા.